એક વખતના સમયે માતાજી લક્ષ્મી વિષ્ણુ ભગવાન પાસે આવ્યા અને જરા વિષ્ણુ ભગવાન લક્ષ્મી સામે જોઈને જરા હસ્યા. એટલે લક્ષ્મીજીએ મનમાં પોતે ધાર લીધું કે કાં તો મારું કદરૂપું થયું છે અને કાં તો આનું મન કોઈ બીજી સ્ત્રીમાં લાગ્યું છે, એટલે એની હારે મારી સરખામણી કરી અને મને હસે છે. જુઓ, અહીંયા લક્ષ્મીજીએ પોતાની રીતે ધાર લીધું. ખાલી બીજી સ્ત્રીનો સ્વીકાર કર્યો હશે એટલે મારી સામે હસ્યા હશે. અને એવા સમયે દેવ કાર્યને કરવા માટે પોતાના શરીરમાં બેસી ગયેલી તામસી શક્તિને લઈ અને માં લક્ષ્મીજી બોલ્યા છે કે તમે જે મોઢાથી હસ્યા છો ને એ મસ્તક તમારું નીકળી જશે, મસ્તક પડી જશે. જુઓ, એક ખાલી માની લીધું પોતાની જાતે. આ દુનિયામાં છે ને ઘણું ખરું આપણે આપણી જાતે માની લઈએ છીએ ને એટલે દુઃખ ઊભા થાય છો. આ દુનિયામાં આપણે આપણી જાતે માની લઈએ છીએ ને એટલે ઘણા બધા અનુમાનથી ને દુઃખ ઊભા કરીએ છીએ. માની લેવું એના કરતાં જાણી લેવું સારું. કોઈ કહેતો હોય તમારા વિશે આમ કરે તેમ કરે છે તો પેલા આપણે જાણી લેવાય ને પછી દુઃખ ઊભું કરાય. કોઈ માણસ એમ કહે કે તમારું આમ થઈ રહ્યું છે તો આપણને ખબર ન હોય એટલે દુઃખ ઊભું થાય એના પહેલા આપણે જાણી લેવું જોઈએ. અહીંયા લક્ષ્મીજીના ક્રોધની કથા મને તમને ઉપદેશ આપે છે કે કાંઈ પણ ઘટના ઘટે એમાં તમે તમારી જાતે નક્કી કરી લો એના કરતાં પહેલાં જાણી લો. ક્યારેક કાને સાંભળેલું ખોટું હોઈ શકે, ક્યારેક આંખે જોયેલું ખોટું હોઈ શકે. મહાભારતનો દુર્યોધન ચાલ્યો જતો હતો, ધરતી જેવું લાગ્યું, પગ મૂકવા ગયો પડ્યો જળમાં. ક્યારેક તમારી આંખે જોયેલું હોય એ પણ ખોટું હોય, ક્યારેક તમારા કાને સાંભળેલું હોય એ પણ ખોટું હોય. માટે હંમેશના માટે કોઈ અનુમાન કરી લેવું, અને પાછા આપણી મોટી ઉપાધિ એ છે અનુમાન કરી લઈ પાછા આપણું જ અનુમાન સાચું છે એવી આપણી જિજ્ઞાસા હોય છે. આપણું જ અનુમાન સાચું. અને આ દુનિયામાં તમને એક વસ્તુ ઉપર અનુમાન કરવાનું કે એક જ વસ્તુ પર અનુમાન કરવાનું કે 100 લોકોના અનુમાન કરવાનું કીધું હોય, 100 લોકોના અનુમાન વિપુલભાઈ અલગ અલગ હોય. એક વસ્તુ ઉપર 100 લોકોના અનુમાન અલગ અલગ હોય અને પાછા મનમાં એ જ હોય મારું અનુમાન જ સાચું છે, 99 લોકો ખોટા છે, મારું અનુમાન સાચું છે. અને આ દુનિયામાં આપણું ધારેલું અનુમાન જ આપણને પછી દુઃખ આપે છે. અનુમાન નહીં, જેટલા શબ્દોની પાછળ માન આવે છે ને એ બધા તમને હેરાન કરવા વાળા છે. જેટલા શબ્દો પાછળ માન લાગ્યું છે એ બધા હેરાન કરવા વાળા છે. અનુમાન હેરાન કરે, અભિમાન હેરાન કરે, સન્માન હેરાન કરે. થાય તો સારું લાગે, ન થાય તો બહુ દુઃખ લાગે. અપમાન હેરાન કરવા વાળું છે. આ હવામાન ગમે તે બદલી જાય. હા, અત્યારે જુઓ કેવી ભગવાને કૃપા કરી, કેટલું થોડું ટાઢુડું કરી દીધું. આ હવામાન છે, ગમે ત્યારે પલટી જાય એટલે ગમે ત્યારે હેરાન કરે. પછી એક મહેમાન ટાણે આવે અને ટાણે વૈયા જાય તો વાંધો નહીં, પણ પછી ઓલો ગરદણી પૂછે અને ઘરવાળીને ગોદડું ઓઢીને હુઈ ગયો હોય, જો તો ઓલી લપ ગઈ ત્યાં તો ઓલો બોલે હજી તો પગે વળગી છે એ કે. એટલે મહેમાન જેટલા શબ્દોની પાછળ માન આવે. એક વિમાન, હા વિમાને કઈ હેરાન કરે થોડું નક્કી છે. ઉપર જાતું હોય આમ એટલા હજારો ફૂટ ઉપર અને પછી એનાઉન્સમેન્ટ થાય કે હવે આ લેન્ડિંગ નહીં કરે. અને વિમાનમાં તો એવું છે કે એમાં કાંઈ થાય એટલે 3 વસ્તુ એકારે મળે. વિમાનમાં કાંઈ થાય એટલે 3 વસ્તુ એકારે મળે: મૃત્યુ, અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન, બધું હારે. કઈ ગોતવાનું જ નહીં કોઈને. ખાલી એક એવા છે હનુમાન, એ બધાનું સારું કરવા વાળો છે. આ બાકીના બધા માન એવા છે કે જે હેરાન કરી દે છે. બાકીના એક હનુમાન એવા છે કે જે બધાનું સારું કરે છે. તો લક્ષ્મીજીએ પોતે માની લીધું, અનુમાન કરી લીધું.
કે આનું આમ જ હોય. અને એણે શ્રાપ આપ્યો કે આ મસ્તક પડી જશે. પણ યાદ રાખો, તમારી લીલા આ તમારી લીલા હશે, તમારું કલ્યાણ કરશે, દેવોનું હિત કરશે. ભગવાનનું મસ્તક કપાઈ જવાનું કારણ એ હતું, એક હયગ્રીવ નામનો રાક્ષસ હતો. સરસ્વતી નદીના કિનારે એ માતાજીની ઉપાસના કરતો હતો. માતાજીનો જે માયા બીજ રૂપ મંત્ર છે, એકાક્ષરી મંત્ર જે છે, રીમ છે, એ રીમનો જપ કરતો હતો. એ રીમના જપ થકી માં જગદંબા પ્રગટ થયા, સિંહ ઉપર સવાર થઈ અને એની પાસે આવીને જ્યારે એને વરદાન માંગવા કહ્યું કે વરદાન માંગ, વરદાન માંગવા કહ્યું. હું માંગ્યું ખબર છે? હું મરું નહીં એવું વરદાન આપો, મારું મરણ ન થાય એવું વરદાન મને આપો. આ સંસારમાં બધું જ શક્ય છે, પણ મરવું જ નથી એ અશક્ય છે. દુનિયામાં બધું શક્ય છે. અને આપણને આ શરીરમાં એટલી મમતા છે કે આપણે મરવું નથી. આને ભગવાને જે જે અવસ્થા આપી છે એ અવસ્થાએ પરમાત્માએ આપી છે, આપણે ફેરવી નાખીએ. માથાના વાળ ભગવાને અમુક ઉંમરે ધોળા કરવાનું ચાલુ કર્યું તો આપણે પાછા કાળા કરીએ. અમુક ઉંમર થાય તો માથાના વાળ ધોળા થાય તો આપણે પાછા કાળા કરીએ. પછી થાય કેવું ખબર છે? માથાના વાળ કાળા, દાઢી ધોળી. હવે ઈ કેમ મેળ કરવો? હે અરવિંદભાઈ, રાજુભાઈ, બરાબર છે ને? ઈ કેમ મેળ કરવો? ભગવાને જે અવસ્થા આપી છે ને એનો સ્વીકાર કરતા રહેજો. બાકી પરમાત્માની આપેલી અવસ્થામાં તમે ગમે તેમ ફેરફાર કરવા જાશો, એ મૂળ તો ત્યાં આવીને ઊભું જ રહે. કારણ કે મૂળ સ્વભાવ છૂટે નહીં કોઈથી. પણ આપણી મમતા હેમાં હોય, આ 4 દિવસની જે જિંદગી છે, પરમાત્માએ આપેલી આ 4 દિવસની જિંદગીમાં એમાં આપણી મમતા લાગી છે. 4 દિવસના ચાંદલિયા પર જૂઠી માયા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? આ સંસારમાં જે હારે નથી આવતું ને એની મમતા લાગી છે મને તમને. આપણને જે સાથે નથી આવવાનું એની મમતા મને તમને લાગી ગઈ છે. દુનિયામાં આપણે જેને પાછળ એટલું બધું આપણું શરીરને, આપણી સંપત્તિને, આપણા સમયને વેડફી નાખીએ, એવા દીકરા, દીકરીઓ, પત્ની, મા બાપ કોઈ સાથે આવે છે? સગા સગા સવ શું કરો, સગા બાળી પાછા વળ્યા. તમે હગા હગા કરો છો, પણ હગા બધા એવા છે કે બાળીને પાછા આવે છે. સગા સગા સૌ શું કરો, સગા બાળી પાછા વળ્યા. સાચા સગા જંગલના લાકડા ભેગા આવીને વળ્યા. 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે
આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી જનો પણ ના આવે. આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહીજનો પણ ના આવે. આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહીજનો પણ ના આવે. વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહીજનો પણ ના આવે. તું ખૂબ મથે જેને જાળવવા, એ જોબન સાથે ના આવે. ખૂબ મથે જાળવા, એ જોબન સાથે. અહીંયા શું લખ્યું? તું ખૂબ મથે જેને જાળવવા, એ જોબન હારે ન આવે. મહિને ને મહિને લાઇટ બિલ આવે, ગેસ બિલ આવે, દૂધનું બિલ આવે, શાકભાજીનું બિલ આવે, બ્યુટી પાર્લરનું બિલ આવે, કેટલા બિલ આવે. પણ તોય આ જોબન સાથે ન આવે. આ શરીરને તમે ગમે તેટલું સાચવો, આ શરીરની જરૂર છે, પણ હેના માટે? શરીર ખલું ધર્મ સાધન. ધર્મ કરવા માટે શરીરની જરૂર છે, ઉપાસના કરવા માટે શરીરની જરૂર છે, પણ આપણે તો ખાવા પીવા માટે છીએ. આહાર નિદ્રા ભય મૈથુન, જમવા માટે ભગવાન નથી મોકલ્યા અહીંયા. વાલા સજ્જનો યાદ રાખજો, પરમાત્માએ જમવા માટે નથી મોકલ્યા. પ્રભુએ મને ને તમને આ સંસારમાં પ્રભુને પ્રાપ્ત કરવા માટે, પ્રભુને ગમતા થવા માટે મોકલ્યા છે. ભગવાનને ગમે એવા કાર્યો કરવા માટે મોકલ્યા છે. પ્રભુએ આપણને આપેલી સંપત્તિ પરમાત્માના કાર્યમાં વપરાય એના માટે મોકલ્યા છે. પ્રભુએ આપણને આપેલો વૈભવ, પરમાત્માએ આપણને આપેલી સત્તા, અરે આપણને આપેલી બુદ્ધિ કૌશલ્યતા ઠાકોરજી રાજી થાય એના માટે છે. આ સંસારમાં આવ્યા છીએ ને વાલા ભક્તો, તો ભગવાન રાજી થાય એવું કામ કરીને જવું છે. આવો સંકલ્પ રાખજો. ગમે તેમ કરીને ઠાકોરજીને રાજી કરવા છે બસ. અને ભગવાન રાજી થાય ને પછી તમારે દુનિયામાં કોઈને રાજી કરવાની જરૂર નથી. બાકી દુનિયાને રાજી કરવા જાઓ તો દુનિયા ક્યારેય રાજી નહીં થાય. કેમ કે આ સંસારનો નિયમ છે કે જ્યારે તમારી ઘરે સારું કામ હોય તો જ બે જણા રિહાઈને ઊભા રહે. અને દુનિયાને ગમે તેટલું તમે મનાવવાના પ્રયત્નો કરશો, દુનિયા નહીં સમજે. એકવાર એક દાદા અને દીકરો બે ઘોડી લઈને નીકળ્યા. પ્રકાશભાઈ, દાદા અને દીકરો બે ઘોડી લઈને નીકળ્યા. દાદા ઘોડા પર બેસી ગયા, દીકરો બરાબર ઓલી લગામ લઈને હાલો જતો. તો ગામના પાદરમાંથી નીકળ્યા એટલે ગામના લોકો બોલ્યા, આ ગૌઢા બાપને ખબર પડે છે, ફૂલ જેવું બાળક નીચે હાલે છે અને પોતે ઘોડે ચડ્યો છે. બાપાને સારું જ લાગ્યું કે હા સાચી વાત છે, મારું નાનો છોકરું નીચે હાલે, લાવ હું ઉતરી જાઉં. બાપા ઉતરી ગયા અને છોકરાને બેહાડ્યું. તે બીજું ગામ આવ્યું, બીજા ગામના લોકો બોલ્યા, આ છોકરો કેવો ગણવો, ગૌઢો બાપ નીચે હાલે ને પોતે ઘોડે ચડ્યો છે. આ બાપ દીકરા બે એક એક વસ્તુ સાંભળી એટલે બાપ દીકરા બે ને કઈ કર્યું, દાદા આપણે એક કામ કરો, તમે બે જાઓ ઘોડા માથે, કોઈ કઈ બોલે જ નહીં. તે બાપ દીકરો બે ઘોડામાં ચડી ગયા અને હાલા ગયા. તે વળી ગામના લોકો આમાં મળ્યા, એને કીધું કે આ બાપ દીકરા બેને મૂંગા પશુ પર જરાય દયા આવે છે, બે ચડાય એકારે. બાપ દીકરા નક્કી કર્યું, જો દીકરા તું બે તો મને ગામના લોકો કહે છે, હું બેહું તો તને કહે છે. બે બેઠા તો આપણને બે ને કીધું, હવે છોકરો કંઈક કામ કરી, દાદા આપણે બે ઉતરી જઈએ, હાલો નહીં. રસ્તો હારો કાઢ્યો, બે ઉતરી ગયા, કોઈ કાંઈ બોલે જ નહીં. એક બાજુ દાદાએ ઘોડાનું લગામ પકડ્યું, એક બાજુ છોકરાએ એનું છોકરું પકડ્યું અને હાલ્યા જાય છે. તે ગામના લોકો હામાં મળ્યા, બોલ્યા કે હાલીને જાવ તો ઘોડો હારે હું કામ લીધો? લ્યો, આ સંસારના લોકો છે, ગમે તેટલું કરશો તમે એને પ્રસન્ન નહીં કરી શકો, ક્યારેય એને રાજી નહીં કરી શકો.
ગમે તેટલી તમે એને વ્યવસ્થા કરી દો, ગમે તેટલા તમે એને માન સન્માન આપો, ગમે તેટલા તમે એના સન્માન કરો, દુનિયા રાજી નહીં થાય. અને એકનું સન્માન વધારે થાય એટલે બીજા બે રિહાઈને ઊભા હશે. અને આ દુનિયાનો નિયમ છે, હારા કામમાં જ ઊભા રહે. તો ઠાકોરજી આપણને આપેલી આ બુદ્ધિ મારો ભગવાન રાજી કેમ થાય એના માટે વાપરવાની છે, કોઈનું કરી નાખવા માટે નથી વાપરવાની. યાદ રાખજો. નકર ઘણા લોકો અત્યારે શું છે ખબર, વિપુલભાઈ, કોકનું કરી નાખે ને એને ગામ પાસે એમ કે આ બુદ્ધિશાળી બહુ, ઓલાનું કરી નાખ્યું એને. લ્યો, કોકનું કરી નાખે ને પાછું બુદ્ધિશાળી કે. કોઈનું કરી નાખે એવો બુદ્ધિશાળી નહીં, ભગવાન રાજી થાય એવા કામ કરે એના માટે. અને આ દુનિયામાં જેટલી પણ સંપત્તિ, જેટલું પણ છે એ બધું અહીંનું અહીંયા પડ્યું રહેવાનું છે. માટે તમને જે પરમાત્માએ સમય આપ્યો છે એ સમયમાં તમારે સારું કામ કરી અને તમારા પિતૃઓને રાજી કરવાના છે, તમારા જાતને તમારે પ્રસન્ન કરવાની છે અને તમારી આવનારી પેઢીને છાંયો આપીને જવાનું છે. આ વૈભવ સાથે નહીં આવે, તારા સ્નેહીજનો પણ સાથે નહીં આવે. આ વૈભવ સાથે ના આવે, તારા સ્નેહીજનો પણ ના આવે. વૈભવ સાથે ના આવે, તારા સ્નેહીજનો પણ ના આવે. તું ખૂબ મથે જેને જાળવવા, એ જોબન સાથે ના આવે. ખૂબ મથે જાળવા, એ જોબન સાથે ના આવે. જોબન સાથે ના આવે. અહીંનું છે તે અહીંયા રહેવાનું, એની દોસ્તી શા માટે? જેના આવે સંગાથે, એની માયા શા માટે? અહીંનું છે તે અહીંયા રહેવાનું, એની દોસ્તી શા માટે? જેના આવે સંગાથે,
માટે સૌનું ભાવી સૌની સાથે એની ચિંતા શા માટે? જીનાય વે સંગતે એની માયા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જીનાય વે સંગાતે એની માયા શા માટે? અહીંયા કવિએ લખ્યું, મેં બાંધેલી મહિલાઓને દોલતનું કાલે શું થશે? આપણને ચિંતા એ છે કે આપણું ભેગું કરેલું શું થાય? આનું બધું આપણા ભેગું કરેલું જેટલું ધન છે એ સંતાનો સારી જગ્યાએ વાપરે એવા સંસ્કારો આપીને જાશો તો મર્યા પછી સુખ થશે. બાકી સંતાનો જો આપણા ગયા પછી આપણી સંપત્તિને જો જુગારમાં રમી જાય તો મર્યા પછી સદગતિ થવાની છે તમારી, યાદ રાખજો. આપણી સંતાન આપણી સંપત્તિ ખોટા માર્ગે ન વાપરે એના માટે એક જ શ્રેષ્ઠ સાધન છે, એને સત્સંગમાં બેહારતા જાવ. ઘરમાં સત્સંગ થવો જોઈએ. આવી કથા વરહમાં એકાદી વખત સંભળાવી દો એમ નહીં. સાંજના સમયે આખો પરિવાર જ્યારે ઘરે ભેગો થાય ત્યારે અડધો કલાક માટે કોઈ વ્યવહારિક બાબત નહીં, કેવળ પ્રભુના સત્સંગની વાત એક માણસ સત્સંગને વાંચે અને પરિવારના બધા લોકો સાંભળે, આવી વ્યવસ્થા ઘરમાં હોવી જોઈએ. આખો પરિવાર સત્સંગમાં બેઠો હોય. અને યાદ રાખજો વાલા વૈષ્ણવો કે જ્યારે તમારા જીવનમાંથી સત્સંગ વયો જશે ત્યારે આ સમયમાં તમને કોઈ સુખી કરનારું બીજું છે નહીં આ સંસારમાં. જેવો તમારા જીવનમાંથી સત્સંગ ગયો, તમે દુઃખના દિવસો ચાલુ ગણવા લો. દુઃખ આવ્યું સમજો. માટે નિયમ રાખજો કે અમે પરિવારના લોકો ફરવા જઈએ કે ન જઈએ, પણ રોજ 24 કલાકમાં અડધો કલાક ઘરમાં બેસીને કાં તો રોજ ભાગવતજીનો પાઠ કરીશું અને કાં તો રોજ રામાયણનો પાઠ કરીશું. રોજના માટે અડધો કલાક એક માણસ કથાને વાંચે અને બાકીના પરિવારના સભ્યો પરાણે તો પરાણે પણ સાંભળવા જોઈએ. રોજ ગીતાજીના એક અધ્યાયનો પાઠ થાય ઘરમાં. સંસ્કાર નહીં હોય અને તમારી પાસે ગમે તેટલી મોટી ડિગ્રી હશે તો સુખી નહીં બનો. એટલે તો તથાસ્તુ વિદ્યાપીઠ પરિવારે નક્કી કર્યું છે કે છોકરાઓને 11-12 સાયન્સમાં ભણાવવાના ખરા. એની પાસે રૂપિયો ફી નહીં લેવાની, પણ રોજનો 1 કલાકનો સમય લેવાનો અને એ 1 કલાકના સમયમાં એને કાયમ માટે ગીતાજીનો એક શ્લોક પાકો કરાવવાનો. એની પાસે ગીતાજીનો એક શ્લોક કંઠસ્થ કરાવવાનો. 700 શ્લોકોની ગીતાજી છે. અને મને યાદ આવ્યું તો કહી દઉં કે જેમ 700 શ્લોકની ગીતાજી છે એવી જ રીતે 700 શ્લોકોની સપ્તચંડી છે. સપ્તચંડી છે. આપણો જે ચંડીપાઠ છે એ 700 શ્લોકોનો ભરેલો છે. એ પણ એક એવો મહાગ્રંથ છે. સપ્તસતી પણ 700 શ્લોકોની છે. એ 700 શ્લોકો સાથે 2 વર્ષમાં સાયન્સનો વિદ્યાર્થી તૈયાર થશે. એટલું જ નહીં, એક સારો માણસ તૈયાર થશે, સારું વ્યક્તિત્વ તૈયાર થશે. એના માટે તથાસ્તુ વિદ્યાપીઠ ગીતાજીના એક શ્લોકોનો કંઠસ્થ કરાવવાનો સંકલ્પ લઈને બેઠું છે. ખાલી ભણાવી દેવા નહીં, સાથે સમાજનું પણ જ્ઞાન આપવું, ગણતર આપવું જોઈએ ને. માટે આજે મારી પ્રાર્થના છે આપ સૌને વ્યાસપીઠથી, અહીંયા પણ જેટલા બેસીને સાંભળો છો એ પણ, અને ટીવી ચેનલના માધ્યમથી જેટલા સાંભળો છો એ પણ સંકલ્પ કરજો કે રોજના માટે અડધો કલાક અમારા ઘરનો એક યુવાન, એક બાળક, એક વયોવૃદ્ધ માણસ સાથે બેસીને
અડધો કલાકનો સત્સંગ કરીશું. જીવનમાં 2 નિયમ ઘરમાં રાખવા. 3 ટાણા જમવાનું છે, એમાંથી 1 ટાણું હારે આખા પરિવારને જમવા બેસવું, અને 1-1.5 કલાક રોજના માટે સત્સંગ કરવા આખો પરિવાર બેસે. જીવનમાં ક્યારેય ફૂટ નહીં પડે તમારા ઘરમાં કોઈ દિવસ. તમારા ઘરમાં વિખવાદ પેદા નહીં થાય કોઈ દિવસ. આ રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, આ દેવી ભાગવત, આ ગ્રંથો મને તમને એ જ બતાવે છે. આ દેવી ભાગવતનો ગ્રંથ મા પ્રત્યેની શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. રામચરિત માનસ વડીલોનો કેવો આદર ભાવ કરવો જોઈએ એ શીખડાવે છે. અને શ્રીમદ ભાગવત આપણું જીવન કેમ મંગલમય થાય એવી ભાવનાઓ જીવાડે છે. માટે રોજના માટે 1 અધ્યાયનો પાઠ તમારા ઘરમાં ભાગવતજીનો થાય એવી પ્રાર્થના છે મારી આપ સૌને. બાકી આ સંસારમાં તમારી ભેગી કરેલી સંપત્તિ પડી રહેવાની છે, કાંઈ ભેગું નથી આવવાનું. જાવું પડશે અણધાર્યું ત્યારે ચિંતા થાય છે પરિવારનું શું થશે. પણ એના માટે કવિ લખ્યું કે સૌનું ભાવિ સૌની સાથે એની ચિંતા તું શું કામ કરે છે. આ બધાએ હવનું ભાગ્ય લઈને આવ્યા છે. આ સંસારમાં આપણને આશ્ચર્ય તો એ લાગે કે જ્યારે માણસ કમાવા જાય ને ત્યારે એક જ ભાવ હોય, મારે એટલું કમાવું છે કે મારા છોકરાઓને કંઈ કરવું જ ન પડે, પાછા એના છોકરા હાટું કમાઈ લ્યો. આપણે આપણા હાટું તો કમાતા જ નથી. અને જ્યારે આ બધું જ આપણને કંઈ ભેગું નથી થતું, અને ત્યારે પછી આ બધી વસ્તુ યાદ ક્યારે આવે ખબર છે? જ્યારે મરણનો સમય અંત નજીક આવે ત્યારે આપણને રિગ્રેટ થાય છે કે મેં આ તો કર્યું જ નહીં. હજી હું દીકરા માટે, દીકરી માટે, મા બાપ માટે, પત્ની માટે, બધા માટે જીવો, હું મારા માટે કોઈ દી જીવો જ નહીં. દીકરાને સારા કપડાં પહેરાવવામાં, પત્નીને સારા કપડાં લઈ દેવામાં, પરિવારના લોકોને સારી વસ્તુ લઈ દેવામાં મેં મારો સમય બરબાદ કરી નાખ્યો. મેં તો કોઈ દી સારું કપડું પહેર્યું જ નહીં. અને આપણે જ્યારે એક સમય એક સ્થળ પર પહોંચ્યા પછી સારા કપડાં પહેરવાની કે એવું કરવા હોય ને એટલે વિચાર કરીએ કે હું આવું પહેરીશ તો ગામના લોકો શું કહે. સમાજની ચિંતામાં માણસ પોતે પોતાના માટે જીવી નથી શકતો. હું આમ કરીશ તો સમાજ શું કરશે મારા માટે. તમે બધા માટે સમય આપો છો, તમે તમારી જાતને કોઈ દી સમય આપ્યો છે? પૂછો, તમારી જાતને પૂછો, તમે તમારા માટે ક્યારે સમય આપ્યો? દિવસમાં અડધો કલાક એવો રાખો જ્યારે મી ટાઈમ હોય, એ મારો પોતાનો ટાઈમ હોય, જેમાં તમે પ્રફુલ્લિત મન સાથે જીવતા હો. ન તમારી આજુબાજુમાં તમારી પત્ની હોય, ન તમારા આજુબાજુમાં તમારા સંતાનો હોય, ન તમારો કોઈ વ્યવસાય હોય. માત્ર તમે અને તમારો સમય 2 જ અડધો કલાક તમારી પાસે હો, બીજું કોઈ હોય જ નહીં. આવો અડધો કલાક તમારા માટે કાઢો. એ અડધો કલાકમાં તમને જે ગમે છે કામ કરો. તમારા મનને તો પ્રસન્ન કરો. આખો દિવસ કમાઈને આવ્યા હોય તો ઘડીક બધાને હારે આતે, પણ એ બધામાંથી પણ તમારા માટે સમય કાઢો. તમારી જાત સાથે તમે જીવો, નહીં તો અંતિમ સમય તમને રિગ્રેટ થશે કે મેં તો આ તો કર્યું જ નહીં. હજી તમારી સંપત્તિ તમારા માટે તમે કમાયા છો. તમારા હાથે તમે દાન કર્મ કરીને જાઓ, તમારા હાથે તમને ગમે એવું સત્કર્મ કરીને જાઓ. બીજાની ચિંતા ન કરો. સૌનું ભાવિ સૌની સાથે એની ચિંતા શા માટે? અને જેની તમે ચિંતા કરો છો એના માટે છેલ્લી કરી. સુવાળી દોરી ના બંધન આજે પ્રેમ થકી સૌને બાંધે. વાળી દોરી ના બંધન આજે પ્રેમ થકી સૌને બાંધે. સુવાળી દોરી ના બંધન આજે પ્રેમ થકી સૌને બાંધે. વાળી દોરી ના બંધન આજે પ્રેમ થકી સૌને બાંધે. પણ તંતુ તૂટે જો આયુષ્યનું ત્યારે કોઈ એને ના સાંધે. તૂટે જો આયુષ્યનું ત્યારે કોઈ બાકી સૌ બાંધે. સારો સમય હોય ત્યારે સંબંધ બહુ બધાય બાંધે. કોઈ દોરી તૂટી ગઈ હોય, કોઈ સંબંધમાં ક્યારેક કોઈ ખેંચતાણ થઈ હોય તો એને સુધારવાના પ્રયત્નો કરે. પણ આપણી આયુષ્યનું તંતુ તૂટે છે એને કોણ તાણે છે? એને કોણ બાંધે છે? આપણી જિંદગીની આયુષ્ય જ્યારે તૂટતી જાય છે આને કોણ બાંધે છે?
પણ તંતુ તૂટે જો આયુષ્યનું, ત્યારે કોઈ એને ના સાંધે. પણ તંતુ તૂટે જો આયુષ્યનું, ત્યારે કોઈ એને ના સાધે. ત્યારે કોઈ ભીડ પડે ત્યાં તડતડ તૂટે, એવા બંધન શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? ભીડ પડે ત્યાં આપણો સમય ખરાબ આવે અને સંબંધો તૂટવા લાગે કે ભાઈ હવે બધું પૂરું થઈ ગયું, તો એવા સંબંધ કામના શું છે આપણા? તમારા સારા સમયમાં સંબંધ રાખે એવા લોકોની જરૂરિયાત નથી આપણને. આપણા ખરાબ સમયમાં આપણી હારે ઉભો રહે એવા માણસની જરૂર છે સંસારમાં. ભીડ પડે ત્યાં તડતડ તૂટે, એવા બંધન શા કામના? એટલે કહું છું, ભગવાને તમને જે સમય આપ્યો છે ને, એ સમયનો એવો ઉપયોગ કરજો કે અંત સમય તમને રિગ્રેટ ન થાય, ક્યારે તમને પછતાવો ન થાય કે મેં તો આ ન કર્યું, મેં આ ન કર્યું, મેં આમ ન કર્યું. સંપત્તિનો, સત્તાનો, તમારી બુદ્ધિનો ઉપયોગ કરતા જાજો. ઘણા લોકો ઉપયોગ એવો કરે, સંપત્તિ કમાણા હોય ને પછી શું કે ખબર છે, એ હું મરી જાઉં ને પછી આ સંપત્તિ મારા નામે ક્યાંક દાન કરજો. લ્યો, હું મરી જાઉં પછી દાન કરજો. એટલે તું મરી જા પછી દાન કરવું કરતા તું જાતે કરતો જાને. તારું જાતે કરેલું તારી સાથે આવશે. સંતાનો આપણી પાછળ દાન પુણ્ય કરે અને આપણને મુક્તિ મળે એવી નઠારી આશા લઈને જાવું, એના કરતાં જાતે તમે તમે જાતે સત્કર્મ કરીને જાઓ. તમારો મોક્ષ તમારી હારે આવવો જોઈએ. સંતાનો તમારી પાછળ સત્કર્મ કરે એના કરતાં તમે જાતે કરી લો.